પેટમાં તુંદેરા દોરે શું કરું? હા એટલે ચા બનાવ લાય, પણ ચા કેવી રીતે બનાવવાની કોઈ દી બનાવી તો નથી મેં. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે કરશું તો ખરા. હાલો તો ચા બનાવીએ આપણે. તો ચા બનાવવા માટે પહેલાં આપણે દૂધ જોઈ પાણી જોઈ? પાણી જોઈ નહીં. હાલો તો પહેલાં પાણી નાખી દઈએ આપણે. હા અને હવે આપણે કરશું ગેસ ચાલુ. જોઈ લો, જો લાઇટર હે, ફોલો કરી લેજો ને જો હે ને. તો હાલો હવે આપણે કરશું ગેસ ચાલુ. આ થતું કાં ને થતું ટાઈટ હે હાથ. હવે અહીંયા ઓલી બાજુ નહોતું થતું તો આ બાજુ આવી ગયા આપણે, એમાં હું. ચાલો હવે કરશું ગેસ ચાલુ. જો આ ગેસ કાં નથી ચાલુ થતો? એક કામ કરી નીચેથી જોઈ, નીચેથી લગભગ બંધ હશે. જોઈ જો તો નીચેથી બંધ જ હતું. જો હવે આપણે ચાલુ કરી દીધું. હાલો હવે કરશું ગેસ ચાલુ. થઈ ગયું. હાલો ગેસ તો ચાલુ થઈ ગયો. હવે આપણે નાખશું ખાંડ. ચાલો ખાંડ નાખી, પણ પહેલા ખાંડ થોડી ઘણી ચાખી લઈ. એટલે ખાંડ તો ચાખી. હાલો કેમ કે મને તો ખાંડ બહુ ભાવે, હું લુખ્ખી ખાતી હોય. હાલો હવે ચાખશું જરાક. મને એવી આદત છે ખાંડ ખાવાની જ પડે. આ તો મીઠું હતું. છી મમ્મી આ મીઠું હું કામને રાખ્યું તું? ખાંડ રાખવાની હતી. હાલો હવે નાખશું ખાંડ, પણ એના હાટું ચમચી જોઈએ. ચમચી ક્યાં ગઈ? એ રહી જો. હા જોઈ લે, હવે ચમચી મળી ગઈ. અને હું ખાલી 2 ચમચી જ ખાંડ નાખીશ. તો હાલો હવે આપણે પધારવા માંડી ચા, અને આપણે 2 ચમચી ખાંડ જ નાખી, તને પહેલાં કહી દીધું તું. હાલો 2 ચમચી ખાંડ તો નાખી. હવે આપણે આની અંદર નાખશું આ કાળું. એનું નામ તો નથી યાદ આવડતું મને, પણ આ હે કંઈક હે. તો હાલો આપણે આને નાખી દઈને સુગંધ જોરદાર આવે. હાલો હવે આપણે નાખી દઈ. 1 જ ચમચી નાખવાનું કીધું હો મને. હાલો હવે આપણે એને કરી દઈશું ચાલુ. અને હા, અને હવે આદુ લઈને એને આમ ખમણી નાખશું. અને જેના પર મને ઢચડો ને બહુ, એને હું આવી રીતે જ ખમણીશ. અને તમારે એવું કંઈ કેવું હોય કે કૂટવાનું, તમને એવી ઈચ્છા થતી હોય કે હું આને કૂટી દઉં, તો મને એને આ વિડીયો મોકલજો અને કહેજો જો ભાઈ મેં તને કૂટ્યો. હાલો તવાને આપણે કૂટી નાખી, જેના પર મને ઢચડી એને આપણે કૂટશું. હાલો આપણે અદરક આદુ તો કૂટાઈ ગયું છે. હાલો આપણે ચાની અંદર નાખી દઈ. ચાની અંદર નાખવા માટે ચમચી જ લેવું પડશે. હાલો નાખી તો દઈએ આપણે. અને મને તો હે ને આદુની સુગંધ જરાકે નથી ગમતી, પણ તોય શું કરી નાખવું પડે. હાલો હવે આપણે કરવાનું છે દૂધ નાખવાનું. હાલો દૂધ નીકાળવા તો આપણે જવું પડશે પહેલાં ફ્રીજમાં. હાલો ફ્રીજમાં નીકાળી દૂધ. આ ફ્રીજ એને આખું ખચાખચ ભર્યું હોય ને તો કંઈ દેખાય નહીં. એક તો નાનું આમ તો ફ્રીજ ઉપર આવી રીતે ભર્યું હોય, કાંઈ દેખાય નહીં. આખું અંદર આમ કરવું પડે. કાંઈ વાંધો નહીં. દૂધ ક્યાં છે? હાય એટલે આટલું ગમતું દૂધ છે. કાંઈ વાંધો નહીં, આપણે અમે ઓછું દૂધ નાખી. મને નથી ભાવતું એટલું બધું દૂધ. તો હાલો હવે આપણે હવે દૂધ નાખી દીધું. અને હાલો હવે આપણે એને થોડીક ઉકાળવા દેવું. ઓલું ઉછાળવા વાળું હોય લાલ કલરનું અમારા ઘરમાં હે. એ ક્યાં ગયું લે? આ વાસણમાં ક્યાં હે? આ તો મોય જેવી હાલત થઈ ગઈ. ક્યાં હે? ઓય રહ્યું એ મળી ગયું. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે ચાને ઉકાળશું. અહીં પહેલાં થોડો ઘણો ડાન્સ કરી લઈ. યાપરું ઓલું છે એનું નામ યાદ નથી આવડતું મને. ચાલો હવે આપણે એને ઉકાળવાનો વેટ કરશું. એ ઉકળી હો જોરદારની. હા સ્મેલ કેવી મસ્ત આવે હે. તમે કહો જો તો ખરા ચાનો કલર જોવો એકવાર. તમે કહો ચા જોવો એકવાર કેવી જોરદાર આપણે બનાવી ચા. ચાના કારીગર જેને ઓર્ડર દેવો હોય દઈ દેજો, બરાબર? ચા બનાવવાનો. હલો હવે આપણે ચા તો બનાવી નાખી છે. હવે નાસ્તા ભેગું આપણે પેટનો ખાડો ખોલી નાખીએ. હાલો અને આપણે હવે ચા કેમ નથી બનતી યાર? જલ્દી બન, મને ભૂખ લાગી હે. આ પેટમાં ઉંદરડા દોડે છે, મારે પેટનો ખાડો ખોલવો છે. હાલો આપણે જો હવે આપણા કાંડ કેવા હોય તમને ખબર હે ને? આ ઓલી છન્ની કહેવાય ને,
ચાલો આપણે બધું લઈને બેસી ગયા હી અને હવે આપણે કરશું નાસ્તો એને ભેગું હે ચકરી જે મમ્મીએ ઘરે બનાવી બહુ ટેસ્ટી છે અને હે બિસ્કુટ સોરી હા તો બિસ્કુટ હે તો હલો આપણે બે હવે ખાશું ચા ભેગું અને હા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આવી રેસીપી જોવી હોય તોય સબસ્ક્રાઈબ કરજો ફોલો હલો ચામાં ડુબાડીને ખાઈ લે નાઈસ